વડોદરાના કડક બજારમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો વિરોધ, વેપારીઓના હોબાળા વચ્ચે પાલિકાની ટીમ પરત ફરી. વડોદરા શહેરના સયાજીગંજ સ્થિત કડક બજારમાં પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન આજે ભારે હોબાળો સર્જાયો હતો. દબાણ દૂર કરવા પહોંચેલી ટીમનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસને દોડવું પડ્યું હતું. મળતી માહિતી અનુસાર પાલિકાની દબાણ શાખાની ટીમ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી માટે પહોંચી હતી, પરંતુ બજારમાં પ્રવેશતા સ્થાનિક વેપારીઓ, દુકાનદારો એકત્ર થઈ કાર્યવાહીનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે વાતાવરણ પણ તંગ બન્યું હતું. પાલિકાના અધિકારીઓના કહ્યા મુજબ એક શાકભાજી વેપારીએ કાર્યવાહી માટે આવેલી ગાડીની ચાવી લઈ લીધી અને ડ્રાઈવર સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી. તેની શર્ટ પકડી હોવાનું કહેવાયું છે. આ ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ બીજી ચાવી મંગાવી પાલિકાની ગાડીને સ્થળ પરથી સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી. આ ઘટનાને પગલે થોડા સમય માટે બજારમાં તંગદિલીનો માહોલ સર્જાયો. પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે તંત્રે કાર્યવાહી કરતા પહેલા યોગ્ય રજૂઆતો સાંભળવી જોઈએ, જ્યારે પાલિકા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી ચાલુ રાખવાના વલણ પર અડગ હોવાનું જણાઈ રહ્યું છે. વોર્ડ નંબર 13ના કડક બજાર વિસ્તારમાં રૂટીન કામગીરીના આધારે દબાણની કામગીરી હાથ ધરી હતી ને દબાણની કામગીરી કરતા હતા એમાં કેટલાક વેપારીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરી અને ઉપદ્રવ મચાવવાનો પ્રયત્ન એમણે કર્યો છે અને આપણે જે દબાણની ગાડી હતી એની ચાવી લઈ લીધી છે. બીજી ચાવી લાવવાની ફરજ પડી છે. ના, એવી કોઈ રજૂઆત કરી નથી. એ લોકોએ એમની પોતાની દુકાનો છે, તેમ છતાં એ લોકો બહાર ગાડીને ધંધો કરતા હોય છે. એટલે આપણે એમને સમજાવીએ છીએ, ઘણીવાર એમને સમજાવ્યા છે આપણે કે તમારી દુકાન છે, તમે તમારી હાથમાં રાખીને ધંધો કરો. રસ્તા પર દબાણ કરીને ટ્રાફિકને નડતરરૂપ, લોકોને નડતરરૂપ ના બને. આ યોગ્ય નથી. એટલા માટે આપણે ઘણી બધી વાર વેપારીઓને સમજાવ્યા છે કે આ રીતે ના કરો, કે જેથી કરીને તમને તકલીફ ના પડે અને પ્રજાને તકલીફ ના પડે.